જૂનાગઢ શહેરમાંથી શંકાસ્પદ દૂધનો જથ્થો ઝડપાયો છે। કાળવા ચોક વિસ્તારમાંથી દૂધનું ટેન્કર ઝડપી પાડવામાં આવ્યું છે। શંકાસ્પદ દૂધના જથ્થાની પોલીસે જાણ કરવામાં આવી હતી। શંકાસ્પદ દૂધના ટેન્કરને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યું। ટેન્કરમાં અંદાજે 8000 લીટર દૂધનો જથ્થો હોવાનું અનુમાન છે। લેરિયા ગામની કનૈયા ડેરીમાંથી આ દૂધ આવતું હતું। યુવરાજસિંહ જાડેજા અને તેની ટીમે શંકાસ્પદ દૂધ ઝડપી પાડ્યું। પૂરેપૂરી શંકા છે કે આ દૂધ જે છે એ કેમિકલ યુક્ત દૂધ છે। એટલે આની અંદર કયા કયા પ્રકારના એડલ્ટ્રેશન કરવામાં આવે છે, કયા કયા પ્રકારના કેમિકલનો ઉપયોગ કરીને આ દૂધ બનાવવામાં આવ્યું છે તેની તપાસ થવી ખૂબ જરૂરી છે। છેલ્લા ઘણા સમયથી જોઈએ છે કે ગુજરાત ખાસ કરીને કેન્સર નું હબ બનતું જાય છે। કેન્સર હોય કે પછી કિડનીના સૌથી વધારે કેસ એ ગુજરાતની અંદર જોવા મળે છે। તો એની પાછળ ક્યાંક ને ક્યાંક અમને લાગી રહ્યું છે કે મુખ્ય જે કારણ છે એ મુખ્ય કારણ આ કેમિકલ યુક્ત દૂધ છે। આજે આ દૂધ જે છે એ અત્યારે જુનાગઢની સી ડિવિઝન ખાતે જપ્ત કરવામાં આવેલું છે।